સદગુરુ મહારાજની જય. હમણાં આપણે ભજન બોલ્યા કે જેના ઘેર સદગુરુના વાસા ઉજળા હોય એના આંગણા. હવે આવા સદગુરુ મહારાજ કયા કે જે સત્ય છે, જેના ઘેર સત્યનો વાસ થયો હોય ને એના આંગણા ઉજળા હોય. કોઈ દેહને લાવવાથી કોઈ ઉજળા થાય નહીં. ગમે એના તમે લાવો ત્યારે આંગણું ન ઉજળું થાય. તો કે આપણા ઘીરે પથ્થર પીડ્યું હોય ને એટલે કોઈથી ઉજળું થાય નહીં. જાગૃતિ પહેલા આપણા ઘીરે હોવી જોવે, સત્યનો પહેલા વાસ થવો જોવે. બાકી સત્યનો વાસ ન થયો હોય તમે ગમે એને લાવો કોઈથી ઉજળા થાય નહીં. અને જો એમ ઉજળા થઈ જતા હોય તો આપણે આ દેહ ગુરુ લઈને બેહાડી દેવી ઘીરે. બધી આખા ગામમાં પધરામણું કરવી, બધાના આંગણા ઉજળા બની જાય. એવું નથી. પેલા તો આપણા ઘીરે સત્યનો વાસ હોવો જોવે. પાવન પગલા પાડવા, અમુક જોવો પગલા પાડવાના 50,000 લે, 51,000 પગલા પાડવાના. શું લેવા લે કે આપણું આંગણું પાવન થાય. એટલે ભાઈ પાવન ન થાય, પતન થાય છે 50,000 નું. કોઈને લાવવામાં એમ ક્યારેય પાવન થતું નથી. અને એવો પાવન થયું હોત ને તો અત્યારે બધા એમ લાવી શકે ને બધે પાવન જ થઈ ગયા હોય. પણ અત્યારે આ પાખંડ એટલું હાલે કે આના તમે પગલા પાડો એટલે પાવન થઈ જાય. આ પાખંડ છે એક. પૂજા કરો તમારું કામ થાય. એ ભાઈ આપણા જળ દેવ છે, તરસ લાગી હોય ને જળની પૂજા કરવા બેહો તો તરસ મટશે નહીં, એને પી લેવું જોઈએ. ભૂખ લાગી હોય, અન્નદેવ છે, અન્નદેવ ની પૂજા કરવા પેટ ન ભરાય, જમી લેવું જોવે. પૂજા ન કરશો એમ જમી લ્યો છતાંય તમારે તૃપ્તિ થઈ જાય. આપણને જે કાંઈ કુદરતે બક્ષીસ આપ્યું અને એ બધા માટે સમાન છે. સૂર્ય પ્રકાશ આપે તો પાઇપીને નહીં આપે એવું ક્યારેય નહીં બને. આ વરસાદ વરસે તો પાઇપીના ખેતરમાં ન વરસે એવું બને જ નહીં. તો કે કુદરત છે એ સર્વ માટે સમાન ગણ્યું છે, એને સમદ્રષ્ટિ કહેવાય. પણ અત્યારે સમદ્રષ્ટિ પૈસામાં વહી જાય. પૈસાથી તોલાય મોલ. અત્યારે માણસની કિંમત નહીં રહી. એટલા ધર્મગુરુ, એટલા દેહ ગુરુ થઈ ગયા છે, માવતરની કિંમત ઘટાડી દીધી. માવતરના પગ્યા નહીં લાગે. અને આ દેહ ગુરુ ધર્મગુરુ આવશે પગ ધોઈને પાણી પીશે. વિચાર તો કરો કે માવતરે આ જિંદગી આપી, આ દુનિયા વતાવી, મોટા કર્યા, ઉછેરીને દુઃખ વેઠીને મોટા કર્યા, ભણાયા પરણાયા, એની મિલકત હતી બધી વાંચી દીધી. હજી ક્યારેય એવું નથી બન્યું કે માવતરે કીધું કે મારી પૂજા કરી, એવું તો બન્યું જ નહીં. ક્યારેય દાવો નથી કર્યો. અને આ દેહ ગુરુ, આ ધર્મ ગુરુ એક દી બે મીઠી વાતો કરી અને પગ ધોઈને પાણી પીવા જ જાય. અરે બહેનો માટે હોતે જેને પ્રતિજ્ઞા લીધી હોય છે કે પરસ્ત્રી માં બેન ને દીકરી સમાન, તો હવે આ બહેનો પાસે એ પગ ધોઈને પાણી પીવાતા હોય તો એનો ઉદ્ધાર થાય છે. એનો પ્રમાણ શું? એનો કોઈ પુરાવો નથી. અનસુયા માએ એના પતિની જ સેવા કરી, કોઈની સેવા નથી. અને સેવા કરી હતી, પૂજાય નહીં. કેવી સેવા કરી? એ અત્રિ ઋષિ તો વૃદ્ધ હતા, જેને પોતાના જેવા જુવાન બનાવી દીધા. કેટલી સેવા છે. તો કે સેવા એટલે ટાઈમે ખાવા પીવા દેવો, નાવારવા ધોવારવા, આ બધું ટાઈમે ટાઈમે લેવું. માવતરને કોઈ આશા આપણી પાસે ન હોય.
એ તો એને પાલવીને મોટા કર્યા છે એટલી દાસ્યા હોય કે અમને ગઢ થાય ફાલવે છોકરા. એ દાસ્યા હોય, બીજી કોઈ આશા નહીં. પણ અત્યારે આ મંદિરો વાળા ભગવાનું આ ધર્મગુરુએ માવતરની કિંમત હાવ ઘટાડી દીધી. ક્યાંય તીરથ કરવા જાય માવતર ગીરે તો આપણને એવા પુરાવા આપ્યા છે કે શંકરને કાર્તિક અને ગણે બે દીકરા અને કીધું કે કોઈ 7 ધામની જાત્રા કરીને પેલો આવે એ મોટો. કઈ કહેવાય છે કાર્તિક પાસે મોરનું વાહન, મોરે એટલો ન ઉડે હો. એ એક ખેતરમાં ઉડીને બેસી જાય. પણ આ તો આપણને એવી ભ્રમણાયું મૂકી દીધી કે એના મોતનું વાહન અને એ તો કે ફફડાટે મારી ઉડાડ્યો મોતને બેસી ગયા માથે. ગણપતિનું વાહન ઉંદર. એ ક્યાંય એવી જાત્રા કરી શકે ને. પ્રથમ તો ઉંદર માથે બે એટલે ઉંદર ની શું દિશા થાય? કોઈ વિચાર જ નહીં. વિશ્વાસ મૂકી દીધો. અરે વિશ્વાસ તો ખતરનાક છે. આ વિશ્વમાં ભ્રમણામાં દાફડ્યા છે બધું. આખું જગત વિશ્વાસ ને ભ્રમણામાં. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખ્યા ન થાય. ધરતી માતાની પૂજા કરવા માંડો ને શ્રદ્ધા રાખજો, મોલાજ થઈ જાય છે. ન થાય. વાવવું જોવે, એમાં મહેનત કરવી જોવે. મહેનત માગે છે. જ્ઞાન કરવું હોય તો મહેનત માગે, અનુભવ કરવો હોય તો મહેનત માગે છે. અને જાતે અનુભવ કરવો જોવે. વિશ્વાસ નથી કરવાનો, વિચાર કરવાનો. આજ સુધી તો ઘણા મૂર્ખ બનાવ્યા છે આપણને. પૂજા પાઠમાં, તીરથમાં ગંગાજી પવિત્ર છે. જાવ્યા જઈને જોવો પવિત્ર કેવી છે. કપડા ઉતારી નાવા જાવ ને તો કપડા ધોઈ ગયા હોય. આ પવિત્ર તીરથ ધામ તમે વિચાર કરો. કોકો જાઓ ભગવાનને હિંચકો નાખવાના 500 રૂપિયા. ભગવાનને નો દેવા જોવે હિંચકાવી. ક્યાં કોઈ મજૂરી રાખતો નથી. મહેતા 52 કામ કર્યા, મૂળદાસ નું એક કામ નો. 2 જીવ બસાયા. અને અમરેલીની પરજાએ અવળા મોઢે ગધાડે બેહાર્યા, ખાવડાનો હાર પહેરાયો અને પથ્થર મારો કર્યો. કોઈ ભગવાન આવ્યો નહીં બસવા. વિચાર કરો. અને ભજન કોઈએ ગાઈ નાખ્યો. ભક્તોની વારે ક્યારે ન આવ્યો. એટલે ભાઈ ક્યારે આવ્યો તું? કોઈ વિચાર જ નથી કરતું. પણ આ એક અંધશ્રદ્ધા કે આવું આપણને એક અંધશ્રદ્ધાનું ધોવું ભરાઈ દીધું છે ને મગજમાં જાતું જ નહીં. વિશ્વાસે બેહી તો કોઈ દી પંથ નહીં કપાય. શ્રદ્ધામાં બેઠો રહ્યો કોઈ દી પંથ ન કપાય. અમરનાથ જાત્રાએ ગયા અને કે બરફની શિલા આવી દહી જઈ અને બસ ને દબાઈ દીધી. કઈક શ્રદ્ધાળુ ફસાણા. શ્રદ્ધાળુ નહીં, અંધશ્રદ્ધા વાળો. શ્રદ્ધાળુ કોઈ દી ન જાય ત્યાં. અને તેથી કહેવાય છે તો એ 7 ધામની જાત્રા કરવા ગયા કાર્તિક. એની પૂજા ન થાય. ગણપતિ અહીંયા માવતરની સેવા કરી. માવતર ફરતા આટા ફેરીને બેસી ગયા કે મારે તારે જાત્રાએ નહીં જવું કે ને, મારે આ વાહનમાં ઠેકાણા નહીં અને હું ક્યાં જાત્રાએ જાઉં. મારે તમે 4 ધામની જાત્રા કહો ને તો તમે છો. અને એ કાર્તિક આવ્યા ત્યાં સુધી સેવા કરી માવતરની અને ભાળી ગયા ગણપતિને.
એટલે પાછી ફાળ પડે કે આ કઈ રીતે મારી પેલા વિયો આવ્યો, એટલે તું ઉંદર લઈને મારી પેલા કેમ વિયો આવ્યો? કે હું જોત નહીં કે ક્યાં કે આપણા શાસ્ત્રમાં કીધું છે ને કે મા બાપની સેવા કરો ને 7 ધામની જાત જાત. માવતરે આ દુનિયા દેખાડે છે, પણ એને આપણે એ ફરજ પૂરી નથી કીધી. તો કે એના ગુણનો તો પાર નથી આવે એવું કોઈ નથી પૂરી શકતું. એ પણ જે બને એ માવતર ગઢ હોય તો એની સેવા કરવી. અત્યારે તો ગુરુ આ દેહ ગુરુ ના ધર્મ ગુરુ બે મીઠી વાતો કરીને વ્યા જાય છે, તમને સારું લગાડે જાય છે કે તમે છે ગુરુ ને અરે સવા ભગત જેવા એ લખી નાખ્યું. બીજાની ક્યાં આપણે વાત કરવાની? ગુરુ ડૂબે તો ધરતી કપે, એ જોગ જોગ જીવનો જપે. ક્યાં મૂકી દીધો? લ્યો હાલો, આ માવતર ડૂબાય છે એનું કેમ ન હોય? માવતર ડૂબે ને ઈ જીવ જોગ જોગ નો જંપે. અત્યારે ગુરુ ને તો જો દક્ષિણા ઓછી થઈ હોય ને તોય ડૂબાય, તો એને એ ડૂબાય છે. મા બાપ થી કોઈ મોટો ભગવાન નહીં. પ્રથમ ગુરુ માત પિતા. પ્રથમ કોને સમજીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપના લેવે, અલખ પુરુષ ના નામ. પ્રથમ તો માત પિતા, એની સેવા કરો અને એ આપણે ફરજમાં આવે. એમાં કોઈ આપણે ઉપકાર નથી કરતા. જેટલી થાય એટલે મા બાપની સેવા કોઈ દી નો દુઃખ આવે હો. પણ ના, અત્યારે તો ગમે એ ભગવાન કોઈ આવી સીડી હોય એના પગ દબાવતા હોય. પચા દૂધ લઈ આવ, પચા ફલાણ શાખાન લઈ આવ. तुम तो हमारा मासी बा का દીકરા હે, ત્યાં બધી તમારી સેવા એમ કરવી. જયારે છુપાવવું હોય ને તો ભગવાન ધારી બની જાય. જયારે છેતરવા હોય ને તો ભગવાન ધારી બની જાય. આવા આપણને દાખલા છે કે જયારે સીતાને છેતરવા હતા ને તેથી રાવણ ક્યાં છે સાધુ વેસાયો. જો રાવણ થઈને આવ્યો જ ન તો સીતા બાર પગલું ન પડે. જયારે અહલ્યાને છેતરવી હતી ને તેથી ઇન્દ્ર ગૌતમ ઋષિ નું વેશ ધારણ કર્યો. ગૌતમ ઋષિ બનીને આવ્યો. જો ઇન્દ્ર પાછો આવે ને તો એ અહલ્યા છેતરાય ને. આ છેતરવાના. ત્યારે આ ભગવાન જગને ઠગવા કપની પહેરી હું કામની. સતાજની વાણી આપણા સંતો પોકાર કરીને કહી ગયા. કોઈ ભગવાન ધારી છે એની કોઈ આપણે વાત નથી કરતા. તાજા બને એની વાત કરવી, છેતરવા બને છે એની વાત કરવી. એ ભગવાન ધારી તે અમને મુબારક જે હોય. પણ જે છેતરવા બને છે ને એની આપણે વાત કરવી. જેના ઇતિહાસે આપણને પુરાવા આપ્યા છે ને એની વાત કરવી છે આપણે. એટલે કોઈ ભગવાન ધારીને માથે લેવું ને એની કોઈ વાત નથી. આ રોજ છેતરવા છે ને. ઇન્દ્ર રાજા, દેવોનો રાજા. હવે એની પાસે જો આવી છેતરપિંડી હોય ને, એની પાસે છેતરપિંડી હોય તો એની પ્રજા કેવી હોય? બધા પુરાવા આપ્યા. જયારે સમુદ્ર મંથન થયું ને તેથી દેવોએ પૂંખડું પકડ્યું અને આ દાનવોને માઢા કોઈ રાખ્યા. તો કે નાગનું નેતૃત્વ માટે પીટકું ભરેલા દાંડિયા કાંઈ હા જોખમ નહીં, કાંઈ જોખમ નહીં.
મોઢું ભરક બટકું ભરક મરક જ્યાં થાય એમને દાનવાનું. અને જ્યાં રતન એમના એકા ભાઈ વારા ફતે રતન મીડા નીકળો અને દેવો મીડા હડપ કરવા. જ્યાં નીકળ્યું દાનવ ને આપી દીધું. ત્યાં ન્યાય આવ્યો દેવનો. મદિરા નીકળ્યા તો એ દાનવ ને આપી પીવો ને ઝઘડો જલસા. તો આપણે આમાં રોળાઈ જવાનું છે. અમૃત પીવું કે ઝાર પીવું એ નક્કી આપણે કરવાનું. કોઈ નહીં અમૃત જેવી ધારા કોઈ એવો આપણને હાસું કોઈ વતાવી દેતું હોય તો એ ગ્રહણ કરી લેવાય. જ્યારે શ્રી કૃષ્ણ સ્વધામ જવાનું થયું ગોપ્યો ને કીધું ગોપ્યો હા હવે મારે સ્વધામ જવાનો ટાઈમ થઈ ગયો, તમે આવું છે? નથી આવું. કેમ? કે મારું વંશા વંશે રોડું વૈકુંઠ નહીં આવું. કેમ નહીં આવું? કે વૈકુંઠના લોક છે કુડા. આ ઇન્દ્રિય અહલ્યાને લૂંટી સલી, વિષ્ણુએ વૃંદાને સલી, આ મોટા મોટા સોર આને કોણ કે હરામ ખોર. જો આપણે કહેવા જઈએ ને તો કે આ ભગવાનની નિંદા કરે. કોઈ એવા ભગવાન નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ ગુણ જ છે. તમો ગુણ, રજો ગુણ ને સત્વ ગુણ. નક્કી આપણે કરવાનું. બ્રહ્માજીના પુત્ર નારદ એને રજો ગુણ કીધો. બ્રહ્માજીને રજો ગુણ એટલે કામ. કામ કામનો છોકરો નારદ. નારદ કહેતા મન. મન છે ને કામનો છોકરો. નક્કી કરો આપણે પોતે ખુદ નક્કી કરી લ્યો. તમને નક્કી થાય કે બરાબર છે. વિશ્વાસ નથી કરવાનો, વિચાર કરવાનો. વિચાર કરો પોતાને નક્કી થાય અને પોતાને અનુભવ જાગે એ બરાબર. સંતોની વાતોના પુરાવા મળે. એક સંતોની વાણી તેમ ખોલી લો. મનસા માલણી ગોરખ જાગતા ને સેવી. જાગતા ને સેવ તને મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂરું ગીરી રાય. એ પથ્થરની સખી બને પીછી પીછીને જગ ખાય. મનસા માલણી ગોરખ જાગતા ને સેવ. જાગતા ને સેવી લે. જે જાગી ગયા છે પથારીમાં નહીં, નીંદર માંથી નહીં, પણ જે આ માયાથી જાગી ગયા હે ને એને સેવવાનું. કાકણ લઈને પથ્થર ગણ્યો દીધો છાતી પર પાવ. તો એ દેવમાં હાસ હોય ને તો ગરનારાને ખાય. પણ અત્યારે કેટલા મંદિરો, કેટલી કેમથી મૂર્તિઓ. એ કળા છે. મૂર્તિ બનાવી કળા છે. અને એ કળાની કિંમત મળે છે એમને. એમનો ધંધો છે. એ એવી બીક રાખે ત્યાં ટાંકણું હથોડું લઈને ન બે. એ તો એનો ધંધો લઈને બેઠા છે. આ ફોટા બનાવ્યા. આપણને જ વિચાર થવો જોવે કે માતાજીને કોઈ વાહન નહીં મળ્યું હોય તો આવા બોકડા માથે ને હાંડિયા માથે ને કુકડા માથે બે. આપણે વિચાર કરવાનો કે કોઈ વાહન નહીં હોય તો આવા જ માથે બે દીધા. અને એના જે અસવારી કરે છે એનું જ મારણ. ત્યાં મેવડીને બોકતો સડે ત્યાં કરી નાખે. વિહોત ને પાડો. પાડા ને બકરા ખૂબ પણ કરવો ભગત કે. સાઉન્ડ માને સિંહ કોઈ ન ધરાયો. હા અત્યારે ખેંચી નાખે બારા કાઢે બાપા.
આ તો ઓલા હુંવાળા છે એટલે વધેરી નાખે અને ખાવું જ પોતાને પાના દેવના ચડાવે છે અને આગલા એના ઇતિહાસ એવા જ છે પાછું કે જે સામરા પ્યાતા માંસ ખાતા આગળના માણસો પાસે ક્યાં અનાજ હતું જે સામરા પ્યાતા માંસ ખાતા અને સતયુગ કીધો વિચાર તો કરો માણા અત્યારે કઈક સમજણમાં આવ્યો તો કળયુગ કીધી નાખ્યો કળયુગ કહેવાય એ ધર્મ ને નહીં માને ધર્મ ક્યાં ને કીધું પાછું દેરા દેવતાના ધર્મ પાપ તારું પ્રકાશ ધર્મ તારો સંભાળે આ તોરલે જેસલ ને સમજણ આપી કે ધર્મ તારો સંભાળે તો ન ક્યાંક દેવ નો ભગવાન નો સંભાળે એ દેરા નો સંભાળે કર્તવ્ય એ ધર્મ છે પોતાનું કર્તવ્ય શું માણસનું કર્તવ્ય જે છે એના ફરજમાં આવે છે એ આનો ધર્મ છે ખુદ ભગવાને એક વાક્યમ લખ્યું અહિંસા પરમો ધર્મ કોઈની હિંસા ન કરવી તો એવા કોઈ દેવી છે કે કોઈની હિંસા ન કરી હોય કોઈ એવા ભગવાન છે કે એની હિંસા કોઈની નહીં કરી હોય એવા કોઈ ભગવાન ખરા લોહીની નિધિઓ વહેવાય રહી આ ધર્મગુરુના કામાસ નોખા નોખા ભગવાન કર્યા નોખા નોખા માતાજી કર્યા નોખી નોખી જાત બનાવી અને અટકાડ્યા એ ધર્મગુરુ તોડે સદગુરુ જોડે કે સત્ય એક જ છે સત્ય કઈ જુદા જુદા નહીં અને ઈ સતના જો વાસ થઈ જાય ને ઘરમાં તો આંગણા ઉજળા બને બાકી કોઈ મારા જેવાને બેહરી દીશો પતન કરીને આલ્યો જવાનો બે દી છોકરાનો ભૂકો ટાળતો જાય માંડ કરીને 500 રૂપિયા 2 જણા મજૂરી કરીને લાવતા એમાં 5 નું પોષણ કરવાનું હોય 2-3 તો છોકરા હોય અને આવીને ઉભા રહે જાય ગુરુ મહારાજ દક્ષિણા ક્યાંથી દક્ષિણા આવી કહેશે કે સદગુરુ તો દેવોનો દેવ જેને દાતાર જેના ગુણ નો પાર આવે એવો ને ભિખારી થઈને ફરસ સદગુરુ નું નામ લજવે આમાંથી લાગી જવાનું છે કોઈની ઉપર આપણે મારમ નથી કરતા પણ પોતાને જાગી જવું જોઈએ જો પોતે જ આવું પાખંડ કરતો હોય તો પોતાને જાગી જવાનું કે આ દક્ષિણાના નામે ધર્મનો ધંધો ન કરાય સદગુરુ મહારાજ